આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. પછી ના કરે આવું થઈ ગયું રોને ને શું થઈ ગયું? પોપ થઈ જાય. ઠેક. હા તો રખડું બાઈ હતી એનો મતલબ એવો છે ને? હા પછી સાહેબ આપડે માનો પછી મારી બોન હગી એના જેનો ભાઈ છે ને હમ હગી ના ઘરમાં છે. હમ. હા મારી બોન હગી નહીં બોલો. હે. હા પછી આપડે એમ કે બોન નું હારે આપણે સુલે નકામ કઈ કરવું પડે. હમ. હા સાચી વાત છે. એટલે એવી રીતે આપણે એનું હાથ આપણે શું ને સાહેબ ભંગવવું પડે. નકર આપણે કહ્યું આપણે આડા ફાટે તો ન ઓલું ભાંગી જાય પણ આપણે શું ને ભંગવવું પડે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો આપણો સાહેબ વિડીયો મૂકો છે. કોનો? મારો જ તે પોતાનો જ તે સાહેબ. કેમ? એટલે આપણે લગ્ન કરવા છે. નત્યાજી થઈ ગયા મારા બૈરું ભાગી ગયું, મરી ગયું એવું બધું. કોની યારે પાકી? બીજા એટલે માં મરી ગયું ત્યારે મરી ગયું એમ ભાગીને પણ મરી ગયું. મારે ઈમાનો જો એક 12 વાટિકામાં છોકરો છે. પેલા ભાગી ગયો ને પછી મરી ગયો? હા ના મરી ગયું રોને. ત્યાં બરોબર ગયો ને પછી મરી ગયો? હા તમારા નિહાકા ના ગયા એમ ને એને તો? હા સાહેબ લાગે પણ નાના હજુ મને એક 12 વાટિકામાં છે સાહેબ અને ચોથું છોડી ભણે છે રોને. શું વાત કરો? હા તો નાના બાળકો કહેવાય. હજુ એ મને 12 વાટિકામાં ભણે, ચોથું ભણે રોને. હે તમારી ઉંમર કેટલી થઈ? મારે 35 વાળા છે. તમારા અવાજ ઉપર તો મોટી ઉંમર એવું લાગે છે. ના સાહેબ કેમ અવાજ હજી માનો પણ મને ચોથું છોડી ભણે છે. હે હા અને એક 12 વાટિકામાં જાય લો ને. અવાજ થોડોક એવો લાગે મોટી ઉંમરના બોલતા હોય ને એવું એમ. ના એવું નથી. એવું નથી ને? ના પહેલેથી 35 હોય બરોબર. તે કદાચ વધુ હોય લોન 2 વાળા વધુ હોય આપણે. હા રોને ખોટું બોલ માર શું તમારી પાસે લેવાનું બોલો. વોટ્સએપ નંબર છે તમારો? હા નંબર બોલતા આવડે છે? ના સાહેબ મને નથી આવો અભણ શું. હે હા એક મિનિટ હું લખી લઉં. ઓકે પાછળનું ભેંસું બોલે છે? એ તો બહાર બોલે બજારે. બજારમાં બોલે? મેં તમારી નથી ને? ના આપણે કઈ નથી. હે હા હતી 2 ગાય પણ બિચારી મરી જાય એલા કઈ ને કોઈ બાઇકમાં ન હોય ને હે મરી જાય. નકર મારે વેળા કઈ કોઈ 10,000 2,000 3,000 રૂપિયા આવતા હતા. હે હા બોલો તો નામ. ગોબરભાઈ, ઉકાભાઈ. ગોબરભાઈ? હા ગોબરભાઈ ઉકાભાઈ કેવા? શિયાળિયા. શિયાળિયા. હા કોળી પટેલ. બરાબર. રહેવાનું ક્યાં? સરાળા. ચલાલા? હા ચલાલા એટલે આમલી એક આવી? ના આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં. સુરેન્દ્રનગર જિલ્લો બરાબર ને? હા સુરેન્દ્રનગર જિલ્લો અને તાલુકો ચુરા. ચૂડા હે ને? હા બરાબર. હા શું કરો છો? ખેતી વાળી. કેટલી છે ખેતી? મારે 8 વીઘા. 8 વીઘા? હા 8 વીઘા બરાબર. કેટલા ભાઈઓ છો? અને 2 ભાઈમાં ભાગ પડી ગયા સાહેબ, નોખા થઈ ગયા લોને. 2 ભાઈઓ છે બરાબર ને? હા 2 ભાઈઓ ને 2 બોનો. તમારા ખાતા આવી છે 8 વીઘા? હા તમારા પરિવારમાં કોણ કોણ? જો અત્યારે હું એક અમારી છોડી. છોડી કેવડી છે? જે ચોથું ભણે લોને. ચોથું ભણે છે એટલે 9 વર્ષની. હા બરાબર. અને એક છોકરો જો ને. છોકરો હોત છે એક? હા છોકરો સાહેબ આપણે ખોટું નહીં બોલ, છોકરો 12 વાટિકામાં જાય. હે હા એક દીકરી ને એક દીકરો બરાબર? હા અને 2 બોન 2 હવના ઘીરે 2 બોન બરોબર.
કઈ બેન? હવે મારી બોનો 2. અચ્છા, તમારી બેન એમ. હા, અને હમ. મારા ભાઈને કરી નાખ્યા લગન. એ બધા નોખાત છે. હે હા ટેકી નો ખાય એમ ને? હા, ડોશમાં નોખા રોને. હે હા, મારા કામમાં જવું હોય ને તારે ઓલે કે કોઈ હાથે રાંધીને જવું પડે. હે હા તમારે જાતે બનાવવું પડે એમ ને? હા હા. કેટલી આમ આવક કેટલી હશે તમારી? આવક અત્યારે ધીમાનું જો સાહેબ ને ભોં ભાગ્યો હતી મારા ભાઈને લોને. હમ. હા, એટલે કપા ને એવું કરે ને એટલે આપડે ત્રીજા ભાગ્યા શું આવ્યા હતા, આપડે ત્રીજો ચોખ્ખો ભાગ. હમ. હા, એટલે હું ખેતી ગીરજ કરતો હતો, પણ પછી આવું થયું ને હમ. એટલે પછી આપડે ખેતી ભાગ્યું આપી દેવા મનાના. કેટલા તો આવે કેટલા પૈસા એમાંથી? જો અત્યારે હું કામે જાઉં ને હમ. એટલે મારે જો ચારક 500 રૂપિયાનું દંડવું પડે, ચારક 600 નું પડે, ચારક 500 પડે રોને. મજૂરી કરો છો? અત્યારે મજૂરી અને ભાગમાં નીપજ આવી પડી રહે લોને. એ ત્રીજા ભાગ્ય આવી લોને. બરાબર બરાબર. હા, હમ. હમ. 8 વીઘા જમીન આપણી પાસે, 3 મકાન. 3 મકાન? 3 મકાન, હા સાહેબ. એટલે 3 મકાન કેવી રીતે? એક મકાનમાં 3 રૂમ છે ને? ના ના, અલગ અલગ મકાન? જો અહીંયા જે અમારો વંડો હતો ને હમ. ના કારણે મેં 2 3 4 5 વર્ષ પહેલા બનાવ્યા 2 મકાન. હજુ આપડે પતરા નાખ્યા લોને. હમ. અને જૂનું મકાન મારું મઢ વાળું છે. હમ. હા, ના કારણે 2 ઘરની જગ્યા છે, એક ઘર પિયા ને 1 ઘરની જગ્યા. હમ. હા, અને અહીંયા વંડો હતો, અહીંયા 2 ભૈયા મકાન બનાવ્યા. હમ. હા, એને 2 થયા ને 2 મારે થયા. બરાબર. અગાઉ હા, કરેલું તો એમાં ક્યારે લગ્ન ક્યારે થયા તમારા અગાઉ? મને સાહેબ એવું યાદ નહીં. મારા છોકરા પેલા મારા લગ્ન થયા ને એટલે 2 વાર લગ્ન થયા હતા? આ 2 વાર હો સાહેબ. લે તારે પેલા લગ્ન થયા એમાં શું થયું? હે એમાં શું થયું પેલા લગ્ન થયા? એમાં એવું થયું, આમાં બધા શું કીધું ખબર આપણે રાખવાની હતી, થોડોક આટા ઓછા આપણે રાખવાની, પછી કે નથી રાખ્યું, આમ નથી એમ કે પગડી બરોબર. અને આ તાઈ મને બોલ્યા કે સારું ગોતવા જાય ને એમને પેલા લગ્નમાં શું થયું? હે પેલા લગ્નમાં બધા રોજમાં મારા બાપા એ વખતે જીવન કે નથી આપણે રાખ્યું, કે થોડુંક બુદ્ધિ ઓછી હતી ને મેં જી હવે મારે પાડવશો કીધું. એટલે મા બાપ ના પાડી એમ ને? હા, એ કેટલો ટાઈમ રહી? એ તો સાહેબ મહિનો જ થયા. હે એટલે મહિનામાં એમ કેમ આપણે સંડાસ મંડાસ જવા જાય ને હા હા તો વયસમાં લુગડા ને એવું હાડવા ને એવું કાઢી નાખે. બીજા કોઈ હારો બૈરા હોય ને હાડું ઓઢું હોય ને હા હા તો એમ કે મને ત્યારે દો ને હાડું ઓઢાઈ દો ને એમ કે લો ને એટલી બુદ્ધિ હાવ. હે હા એવું હા હાવ હતું? હા, એવું હાવ. એટલે જાહેરમાં કપડા કાઢી નાખે? હા હા તારે એટલે છે. નહીં કે પછી આપડે દુશ્મની કે નથી રાખવું, કે તને આમ કરે તેમ કરે. તો પછી સારું ગોતવા ગયા તા પેલા કેની કોઈ આવું થયું. બીજામાં કેવી રીતે શું થયું? બીજામાં સાહેબ અહીંયા ગામમાં રફડું થઈ ગયું. તમારા ગામમાં જ? અમારા ગામમાં સારો ને કોની હારે? અમારામાં કોળીમાં જ તે કોણ સામે હતું? અમે હતા મેમરિયા લો ને. હે હા, પછી કેવી રીતે લફરું થયું તમારા ઘરે? પછી તમારા ઘરે પછી આવતો જતો હતો? હા સાહેબ, આપણે વિશ્વાસ રાખ્યો. હમ પછી છે ને હમ પછી એક વખત થઈ ગયું એટલે આપણે એવું કે બેન બધું ઠાણે પડી ગયું. ઠાણે હે પડી ગયું પછી પાછું બીજી વખત કેવું થયું ખબર છે? હા હા મંત્રી કરાર કરી લીધા. એની હારે? હા તમારી ઘરવાળી હતી તોય? હા, મંત્રી કરાર કરી દીધા. હા હા પછી એ મંત્રી કરાર કર્યા ને પછી અહીંયા આવે ને હા પછી હું એકદમ ભાગી એટલે ગોતવાઈ ગયો. પછી હમ જોબારે મારે હાટું છે. હા જોબાર મારે હાટું છે ને પછી મેં કીધું અહીંયા આવી તા મારે હાટું કે ના. પછી મારે હાટું મેં કીધું ફોન કર્યો તો હા કે ક્યાં હો કે તું કે તમારે હાટું ફોન કર્યો. એમ કે તું ક્યાં હો? તા કે હું ચૂડા હો કે તા કે કાં? તા કે મારા બાપાએ કીધું કે કેસ કરવા જા કે. હા આપણે ઉપર કેસ હોય કર્યો સાહેબ, એવું નહીં. તમારી ઉપર? હા, લે બોલો. ખુદ મારે હારે કરાયા તો રોને. શું કામ? એમ કે કંદરે એવું બધું એમ. હમ હા, એટલે પણ તમે આવું કરેલ આપડે કેવું તો પડે ને સાહેબ. હા હા, એમ કેમ કેવાનું નહીં કઈ. હે પછી અમે એક 4 માં હે ને હમ 4 માં તાવ કરી ગયા સાહેબ. 4 માં તાવ કરી ગયા એટલે પછી તોય મને કે શું કીધું એને ખબર છે? હમ તું ગમે એમ કરશું તો મારે રહેવાનું મારે ના કર માનવાનું છે. હે હા, હમ પછી અમદાવાદ મારે હારાને ઘીરે જાય. હમ
પછી ઓલા કેમ કોઈ ફાવડિયા તેને એવા એવું ઈ હોય ને ફાવડિયા જાજા હોય. હમ પછી એક બળવાનો પડ્યું ને કઈ નામ છે. હમ પછી એને કીધું કે મારા હારાને ફોન કર્યો કે આના તેમ તેડી જાવ કે. હમ પછી એક તેડી ગયા આપણે અમદાવાદ થી ભાગી. ત્યાંથી પછી ભાગી. હા મારા હારા ગાંધી ભાગી મારા હારા ગામ અમદાવાદ જ છે. હમ પછી નાખીને ભાગી એટલે પછી અહીંયા કણે 2-3 દી ભાગી પછી ચૂડા લાય હાજર કરી. હમ મંત્રી કા કહેતો ને તોય કે હું ના રહેવાય નથી બરોબર. હમ પછી મારા ભાઈઓ મને ના પાડી. હમ અમારે ક્યાં જોઈતી નથી. પછી નાખીને પછી આપી સાસકા. હમ સાસકા આપી ને પછી ના કાંઈ આવું થઈ ગયું રોને ને શું થઈ ગયું? કોપ થઈ ગઈ. ઠેક. હા તો રખડું બાઈ હતી એનો મતલબ એવો છે ને. હા પછી સાહેબ આપડે વિમાનો પછી મારી બોન હગી એના જેનો ભાઈ છે ને હમ હગી ના ઘરમાં છે. હમ હા મારી બોન હગી નહીં બોલો. હે હા પછી આપડે એમ કે બોન આપણે શું નકામ કઈ કરવું પડે. હમ હા સાચી વાત છે. એટલે એવી રીતે આપણે એનું હાથ આપણે શું ને સાહેબ ભંગવવું પડે નકર આપણે કહ્યું આપણે આડા ફાટવે તો ન ઓલું ભાંગી જાય પણ આપણે શું ને ભંગવવું પડે. એને બે ભાણીઓ છે બરોબર. એમ. હા કે આપણે એનું કઈ હાલતું કરતું ભંગવાય નહીં. આપણે ફરીને ભાંગી નાખ્યું બરોબર. હા મારે હાવું નો હાથ મારા હારા નો હાથ લો ને. હે હા પૂરે કઈક લપ થાય ને કે આદિ ઠેલો ભાઈ હે હા કે ઠેલો ભાઈ હાવ જઈ. હે હા પછી ગુજરી કઈ બીમાર થઈને ગુજરી કે પછી કઈ બીજી રીતે? એ તો સાહેબ ગમે એમ ગુજ્યા સાસ કાઢી દે એ ગમે એમ ગુજરી આપડે પછી ને જોવાનું હોય. એક પછી કઈ જોવાનું ન હોય સમજાય. પછી તો આપડે કઈ જોવા નહીં એમ. હા ના એ વાત તો સાચી છે. તારે આપડે એક છોકરો ને એક છોકરો 8 વીઘા જમીન છે લોને. હે હા એટલે જમીન હતા મેં આપડે ભાગી આપી દીધી મારા ભાઈ નાના ને. મેં હા તારે કામ ફોન ટાઈક મારતો પણ ઓલો રાખતો જ નહોતો ને તમારો ફોન. એવું છે. હે આજે મેળ આવી ગયો એમ ને. હા આજ મેં આવી ગયો વળી. હે એ તો ક્યારેક હું છે કામમાં હોતો ન પડ્યો એવું નથી. ના સાહેબ છેલ્લે અઠવાડિયે મત હો. હે હા અઠવાડિયે એક જ ધારો. હાલે લે. તારે સાચી વાત મેં મારી સાહેબ ને ફોન કરું મેં કહું વાત કરું કીધું. હે આપડે જો એક થોડી ચોથું પણ છોકરો 12 વાટિકામાં જાય લો ને. હે હા હા તો કઈ વાંધો નહીં આપણે ગોઠવી દઈએ. પછી કઈ જ્ઞાતિમાં આપડે સાહેબ છે ને છોકરા હાસવે એટલે આપડે બસ. હે કોઈ પણ જ્ઞાતિ હાલે? હા આપડે છોકરા હાસવા પડે. હે હા ભલે આપડે અંદર સોળી હારે હોય ને તો પોવાય. છોડી હારે હોય તો પોહાય એમ ને. હા પોવાય આપણે આવીને સોળી એમની સોળી આપણે સોળી. હે તારે જ્ઞાતિ બાદ નથી એમ ને? ના દલિત હોય દેવી પૂજક હોય કઈ વાંધો જે હોય આપણે છોકરા મળે આપણે છોકરા દખ ન દેવું પડે બરોબર. છોકરાને દુઃખ નો દે. ના તમારા વિચારો તો સારા છે. હા આમાં પેલા કેવું સાહેબ છે ખબર હા છે એક અમારે લાયા છે પછી આગલા ઘરની બીજા છોડી હતી ને ત્યાં એ છોડીને દખ દેતા પછી મારે છોડી એમ કે બાપા આપણે મેં બટા તો આપણે એવું તારા બાઇકમાં એવું નહીં હોય આપણે જે હોય ને તને મેં બટા મોટી કરે અમે આપણે છોડી વાંચ કે હું રખડું નહીં. છોકરો એ કદાચ વાંય રખડો બરોબર છોડી વાંચ કે આપણે રખાય નહીં કઈ કઈને લેવું હોય દેવું હોય. સાચી વાત આપડે બીજું અત્યારે 3-4 હોય નહીં બરોબર. કાકી કાકા ક્યાં સુધી હાસો તેમ કહો હાલો એટલે હા કીમાં લો ને બરાબર આપડે સોળી ભીનો સાહેબ હાસો ને એટલે બસ. બરાબર એવી રીતે સોળી છોકરા ભલે આપડે સોળી હોય ગમે હોય ને આપડે મારા છોકરા હાસવા પડે. હા બરાબર મેં કીધું સાહેબ ને અઠવાડિયે ફોન કરો પણ આજ વળી મેળ આવી ગયો માતાજી દઈ આજ મેળ આવી ગયો. હા સાચી વાત સાહેબ. ના કઈ વાંધો નહીં. એ તો ફોન આપડે ઉપાડતો જો ક્યારેક કામ હોય તો ન ઉપાડું બરાબર ને એવું હોય બરાબર. ના અઠવાડિયે સાહેબ ફોન તમને કરું છું. હા સાચી વાત. ભલે કઈ વાંધો તમારો ફોટો મૂકવો છે આમાં? હે ફોટો મેળવો છે? ફોટો પણ મારા કોકની પાસે વોટ્સઅપ કરાવવો પડશે મને પાસે આવડશે નહીં. હા તો કઈ વાંધો નહીં હાલો હું એમના મેલ દઈ બરાબર ને. હા ફોટા વિના મેલ દેવું આપણે. હા વોટ્સઅપ આપણે કોકની પાસે માલ કરાવવો પડે નકર અમને ફોટો મોકલો ને. ભલે કઈ વાંધો નહીં. હા ભલે જેમ જલ્દી બને એટલું કરો એટલે મારા છોકરા બીજા નાના હે ને
હા જલ્દી મળી દેવું, કાંઈ વાંધો નહીં. હા ભલે ભલે ભલે. આપડે 8-9 હજાર રૂપિયા કમાઈ મહિને. હા આમાં કઈ કામ હાલે ને તો લો ને. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હા ભલે ભલે અને એટલે ભલે નીકળી ભલે. જાવે. હા ભલે ભલે ભલે. હા ઓકે હા. જય માતાજી. હા જય માતાજી. જય માતાજી. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો તો